અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા છે। તો જે રીતે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો દક્ષિણ ઝોનમાં 21 એકમોના શેડ હટાવાયા છે અને આ કામગીરી હજુ પણ આગળ યથાવત રહેશે। નારોલના વિવેકાનંદ એસ્ટેટમાં પણ કામગીરી થઈ છે। બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો જે છે તેને હટાવવામાં આવી રહ્યા છે અને આજે પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો દક્ષિણ ઝોનમાં અત્યાર સુધી 21 એકમોના શેડ હટાવી દેવામાં આવ્યા છે। હજુ પણ અનેક ગેરકાયદે બાંધકામો જે છે તેને હટાવવામાં આવી રહ્યા છે। બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો ગેરકાયદે દબાણ હટાવવા પર તંત્રનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। હજુ પણ કેટલાક દબાણો બાકી છે તેને પણ હટાવવામાં આવશે। તો નારોલના વિવેકાનંદ એસ્ટેટમાં પણ આ કામગીરી થઈ રહી છે। આ સાથે જ હજુ પણ ગેરકાયદે બાંધકામો હશે તેને હટાવી દેવામાં આવશે। અત્યાર સુધી પશ્ચિમ ઝોનના 21 જેટલા શેડ હટાવી દેવામાં આવ્યા છે। આજે પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો અમદાવાદમાં ગેરકાયદે દબાણો જે છે તે કરવામાં આવ્યા છે તેને હવે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી અનેક દબાણો હટાવી દેવામાં આવ્યા છે અને આજે પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। દક્ષિણ ઝોનમાં 21 જેટલા એકમોના શેડ હટાવી દેવામાં આવ્યા છે। તો ગેરકાયદે બાંધકામ કરનારને છોડવામાં નહીં આવે। હાલ બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।